તો સ્વાગત છે આપનું સીએનબીસી બજારની વિશેષ રજૂઆતમાં અને વિશ્વ યોગ દિવસને પ્રસંગે અહીંયા ખાસ આ ચર્ચા આપણે કરી રહ્યા છીએ. ખાસ યોગ કરવા આપણા સૌ કોઈના જીવન માટે બહુ જરૂરી છે અને આપણી તો સંસ્કૃતિ રહી છે અને સમગ્ર વિશ્વને હવે આ યોગનું મહત્ત્વ સમજાય એ માટે થઈને વિશ્વ યોગ દિવસની ઉજવણી શરૂ થઈ અને એ જ કારણે તમારા પોર્ટફોલિયોની અંદર અષ્ટાંગ યોગ ન થઈ જાય એના માટે થઈને આજના દિવસે ફિટ સ્ટોક્સ અમે આપના માટે લઈને આવ્યા છીએ કે જે એવા સ્ટોક્સ હશે કે જે તમારા પાસે યોગ તો કરાવશે પણ બહુ સીમિત માત્રામાં કરાવશે અને પોર્ટફોલિયોમાં બહુ બધા યોગ થાય તો પણ મજા ના આવે. એટલે એક સમાન સરખું પોર્ટફોલિયો લીલા નિશાનમાં રહે એવા પ્રકારના યોગાસન આજે આપણે જાણીશું, એટલે કે સ્ટોક્સ આપણે જાણીશું. આપણે એક્સપર્ટ્સ આપણી સાથે જોડાઈ રહ્યા છે. માર્કેટ એક્સપર્ટ રાજન શાહ, nimeshthakar.comના નિમેશ ઠાકર અને માર્કેટ એક્સપર્ટ મિતેશ પંચાલ. તો આપ સૌ કોઈનું સ્વાગત છે અને ખાસ યોગ દિવસ પર ફિટ સ્ટોક્સ જાણવાની કોશિશ કરી રહ્યા છીએ. એવા સ્ટોક્સ જાણવાની કોશિશ આપણે કરી રહ્યા છીએ કે જે આપણા પોર્ટફોલિયોને ચુસ્ત દુરુસ્ત રાખે અને ફિટ રાખે અને એમાં બહુ વધારે મહેનત ન કરવી પડે અથવા તો જેમ કહેવાય કે આ સ્ટોક્સ પર ભરોસો પૂરો રાખી શકાય. મિતેશ, પહેલાં તો થોડો ઓવરઓલ માર્કેટના વ્યૂને સમજીએ. આપણે બહુ મોટા ઘટાડા પછી થોડા સ્ટેબિલિટીની પ્રયત્નમાં સ્ટેબિલિટીની કોશિશમાં આવ્યા છીએ. મિતેશ, ઓવરઓલ કઈ રીતનો બ્રોડ બેઝ વ્યૂ અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે? ઓકે, આપણે ખાસ એ સમજવાની કોશિશ અહીંયાથી ખાસ કરીશું. પણ નિમેશ, ઓવરઓલ જે રીતની હાલની પરિસ્થિતિ છે કઈ રીતે જુઓ છો? એક મોટા ઘટાડા બાદ માર્કેટ્સ અટકવાની કોશિશ કરી રહ્યા છે અને ગ્લોબલ સેન્ટિમેન્ટ્સ જે છે થોડા ચિંતા હજુ જરૂર આપી રહ્યા છે, પણ ટેકનિકલ બેઝ પર હવે અહીંયાથી શું રેન્જ બનતી જોવા મળી શકે? નિફ્ટી, બેંક નિફ્ટી બંને માટે વાત કરીએ. વેરી ગુડ આફ્ટરનૂન. યસ, નિફ્ટીની અંદર જોવા જઈએ તો જે પ્રમાણે આપણે ગઈકાલે મોર્નિંગ શોમાં ચર્ચા કરી હતી કે નિફ્ટીની અંદર 15,470 એક 200 દિવસ 200 વીકની એવરેજ જે છે સપોર્ટ એરિયા બની રહ્યો છે અને માર્કેટની અંદર મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે આપણે પેનિક માહોલ જોઈ રહ્યા છે છેલ્લા સતત 3 મહિનાથી, તમે એપ્રિલ, મે અને જૂન, એક સેન્ટિમેન્ટ ખરડાયેલું છે અને જે પ્રમાણે અત્યારે ગ્લોબલ માર્કેટની અંદર મોટા ભાગના નેગેટિવ ન્યૂઝ ફેક્ટર થઈ ગયા છે એવું લાગી રહ્યું છે. વેલ્યુએશન પણ અત્યારે નિફ્ટીના જો તો ઘણા એટ્રેક્ટિવ આવી ગયા છે. આઈ થિંક મને લાગે છે કે નિફ્ટીની અંદર ક્યાંક ને ક્યાંક હવે સ્ટેબિલિટી જોવા મળે અને ડાઉનસાઇડ અહીંથી મને એક લિમિટેડ દેખાઈ રહી છે. મને લાગે છે કે માર્કેટની અંદર જો થોડું પણ સેન્ટિમેન્ટ ઇમ્પ્રુવ થશે તો એક સારી રિકવરી જોવા મળી શકે છે અને જે આપણે સંકેત ઓલરેડી ક્રૂડ તરફથી મળી રહ્યા છે. જે પ્રમાણે ક્રૂડની અંદર ઘટાડો આવ્યો છે, ડેફિનેટલી એક ઇન્ફ્લેશનનું રિસ્ક માર્કેટ એક ઓછું થતું જોવા મળશે ને એની હિસાબે એની બીજી બધી ઇમ્પેક્ટ જે છે એક પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળશે. આઈ થિંક માર્કેટ એક સપોર્ટ પાસે લઈ રહ્યું છે અને અહીંથી ડાઉનસાઇડ મને લિમિટેડ લાગે છે એવી પોસિબિલિટી મને દેખાઈ રહી છે. વ્યૂ મારો બુલિશ છે. મને લાગે છે કે નિફ્ટીની અંદર એક ઉછાળો આવી શકે છે અને જે ઉપરની તરફ 16,950 16,850 થી 16,950 સુધીનો હોઈ શકે છે. એટલે વ્યૂ બુલિશ છે. કરંટ લેવલથી નિફ્ટીની અંદર ખરીદી કરવાની સલાહ છે. ઓલરેડી એક ઓવરસોલ્ડ ટેરિટરીની અંદર છે. શોર્ટ કવરિંગના મૂવ આવતા દિવસોમાં આપણે જોવા મળી શકે છે. કવરિંગના મૂવ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે અને આમ પણ એટલું બધું શોર્ટ ખાસ જોવા મળેલું છે અત્યાર સુધીમાં કે આવી પરિસ્થિતિમાં થોડો અહીંયા મૂડ પોઝિટિવ થાય તેવી પણ શક્યતાઓ છે. મિતેશ, આપની પાસેથી પણ વ્યૂ જાણી લઈએ માર્કેટનો. ખાસ કઈ રીતે જુઓ છો હાલની સ્થિતિને જોતા? ચાર્ટ શું કહી રહ્યા છે ઓવરઓલ? જે આટલા મોટા ઘટાડા બધી થોડું અટકવાની કોશિશ કરી રહ્યા છે માર્કેટ્સ, તેને જોતા? આપણા બંને પાર્ટિસિપન્ટ્સ અને આપણા દર્શક મિત્રોને પણ ઇન્ટરનેશનલ યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને જે રીતે ફિટ સ્ટોક્સ નો શો લઈને આપણે આવ્યા છીએ એ રીતે યસ, તમને તમારી ટીમનું સ્વાસ્થ્ય આવનારા ઘણા વર્ષો સુધી સારું રહે, આપણા દરેક દર્શક મિત્રોના સ્વાસ્થ્ય સારા રહે એવી જ પ્રભુની પ્રાર્થના એ સાથે આપણે શોની શરૂઆત કરીએ. બેઝિકલી બજાર, જેમ નિમેશે કીધું એમ, હાઈલી ઓવરસોલ્ડ ટેરિટરીમાં છે અને તમે બી બહુ બ્યુટીફુલી નેરેટ કર્યું તમારું ઓપનિંગ રિમાર્ક્સમાં. એટલે ક્યાંક ને ક્યાંક બાઉન્સ છે કે બેઝિકલી આ બાઉન્સની અંદર અમે લોકો જે પ્રેક્ટિકલી જોઈ રહ્યા છીએ છે કે સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ જે છે એ કઈ ઇન્ડેક્સ સૌથી પહેલો અપમૂવ લે છે. કારણ કે બ્રોડર માર્કેટની ઇન્ડેક્સ, જેમ કે આજે આપણે 270 પોઈન્ટ નિફ્ટીની અંદર અને 570 પોઈન્ટ
બેંક નિફ્ટીની અંદર ઉછાળો જોઈ રહ્યા છીએ, દેટ ઇઝ ઓલ ગુડ. આ એક ડેફિનેટલી બહુ ઘણા સમયથી એક્સપેક્ટેડ હતો ને આવી ગયો છે. અને હવે જો લેવલ સસ્ટેન થશે તો ડેફિનેટલી ઇન્ડેક્સ સ્પેસિફિક તમને મૂવ મળશે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ કેવા મૂવ આપે છે. કારણ કે સેક્ટોરિયલ ઇન્ડાઇસિસના મૂવ ઉપરથી જ આપણને ખબર પડશે કે નિફ્ટી અને બેંક નિફ્ટીના મૂવ આવનારા દિવસોમાં સસ્ટેનેબલ છે કે કેમ. એટલે અમે અત્યારે નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ, નિફ્ટી બેંક ઇન્ડેક્સ, નિફ્ટી મેટલ ઇન્ડેક્સ અને નિફ્ટી પીએસયુ ઇન્ડેક્સ ઉપર ખાસ નજર રાખી રહ્યા છે. અને જે પણ ઇન્ડેક્સ આપણને સૌથી પહેલો અપમૂવ આપે તો એની ઉપરથી હવે નક્કી થશે કે આઈ થિંક આપણે કન્સોલિડેશન ફેઝમાં જોઈશું, અથવા તો આવનારા બુલ રન જે હવે આવવાનો છે, આ કરેક્શન પતી ગયું છે અને પહેલી આ એની રેલી છે. એટલે અમારા મત પ્રમાણે થોડુંક હજી વેટ એન્ડ વોચ કરીએ એકાદ વીક સુધી. લગભગ આ વીકેન્ડની અંદર કેટેગરીકલી ક્લિયર થશે કે સ્ટ્રક્ચર જે સેક્ટોરિયલ ઇન્ડાઇસિસના છે એ કેવા છે. આજના દિવસ માટે 15,500 હોલ્ડ કરવું ઘણું જરૂરી છે. અને એ જ રીતે બેંક નિફ્ટીની અંદર 33,300નું લેવલ હોલ્ડ કરવું બહુ જરૂરી છે. જે રીતની આ રેલી આવી છે, હોપફુલી સેકન્ડ હાફમાં જો કન્ટિન્યુ થાય તો ડેફિનેટલી આપણે કહી શકીએ કે ઇન્ટરમીડિયેટ એક બોટમ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં છે. પણ આ ઇન્ડેક્સની વાત થઈ, પણ હવે જો સેક્ટોરિયલની વાત કરીએ તો આપણને એ જે પિક્ચર છે એ આઈ થિંક વીકેન્ડમાં ક્લિયર થશે. બિલકુલ. તો આ એક ઇન્ટરેસ્ટિંગ ઇન્સાઇટ્સ આપણને ખાસ માર્કેટ માટે મળી રહી છે. હવે ફિટ સ્ટોક્સની આપણે વાત કરીશું કે જે સ્ટોક્સ જે છે તે આપણા પોર્ટફોલિયોને ચુસ્ત દુરુસ્ત રાખે, એમની સ્વાસ્થ્ય જે છે તે બરાબર રહે. તો રાજન, સૌથી પહેલાં આપની પાસે આવીશું. આપની પહેલી પસંદગી કઈ રહેશે ફિટ સ્ટોક તરીકે? જે પ્રમાણે એક આજે ઇન્ટરનેશનલ યોગ દિવસ છે અને એક આપણે પોર્ટફોલિયો માટે ફિટ સ્ટોક્સની વાત કરીએ છીએ, તો મારી દ્રષ્ટિએ અત્યારે જો કોઈકે ફિટનેસ બતાવી હોય અને જે અત્યારની જે માર્કેટ કેપિટલાઇઝેશનની રન ચાલી રહી છે તેમાં સૌથી આગળ જો કોઈ કંપની નીકળી હોય તો લાસ્ટ 1 થી 2 વર્ષની અંદર જે કહેવાય કે અદાણી એન્ટરપ્રાઇઝ, કે જેને ઇન્ટરનેશનલ લેવલ પર સૌથી હાઈએસ્ટ પર્સન્ટેજ ગેઇન હાસિલ કરેલા છે. અને તદુપરાંત જે કહેવાય કે વિશ્વના જે અત્યારે ગુરુ ગણાય છે ટેસ્લાના ઓનર ઇલોન મસ્ક, તેનાથી પણ વધારે તેમને વેલ્થ ક્રિએશન કરેલી છે. તો મારી દ્રષ્ટિએ અદાણી એન્ટરપ્રાઇઝ સાથે જોવું જોઈએ કે જેમને એક આપણને યોગ જેવી જે એક માર્કેટ કેપિટલાઇઝેશન જેવી થિયરીને સમજાવેલી છે અને તેમાં તે લોકો અગ્રેસર સાબિત થયેલા છે. તો કરંટ રેટે અદાણી એન્ટરપ્રાઇઝ 2133ની આસપાસ કરંટ રેટે લોંગ જોવું જોઈએ. અરાઉન્ડ અહીંયા એક 1900ની આસપાસનો સારો એવો સપોર્ટ એરિયા બની રહ્યો છે. 1900નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ. આ કાઉન્ટર પહેલો ટાર્ગેટ 2400 અને બીજો ટાર્ગેટ 2800, આ બે ટાર્ગેટ બતાવી શકે છે. અને 2250ની આસપાસનો ક્લોઝિંગ સુધી આ કાઉન્ટર થોડુંક સ્લો ચાલશે, પરંતુ ઇવેન્ચ્યુઅલી આ કાઉન્ટર 2800 તરફ આગળ વધી રહ્યું છે. અને તમે જોશો તો રિસન્ટલી તે લોકોએ ઘણા બધા એક્વિઝિશન્સ કર્યા છે. અંબુજા સિમેન્ટ, એસીસી સિમેન્ટ, તેને એક્વિઝિશન્સ કરેલા છે અને ઘણી બધી બીજી કંપનીઓ તે લોકો એનાઉન્સ કરી રહ્યા છે. એટલે આગળ જતા અદાણી એન્ટરપ્રાઇઝનું સ્ટ્રક્ચર ઇન્ટેક્ટ રહેશે અને હજુ પણ વેલ્થ ક્રિએશન જર્ની ચાલુ રહેશે. 2800ના ટાર્ગેટ માટે આપણે કરંટ રેટથી અદાણી એન્ટરપ્રાઇઝ બાય આપી રહ્યા છીએ. બિલકુલ. તો બહુ સરસ લક્ષ્ય માટે તમને અહીંયાથી ખાસ અદાણી એન્ટરપ્રાઇઝ પહેલી પસંદગી 2400, 2800 બે લક્ષ્ય, અહીં 1900નો સ્ટોપ લોસ રહેશે. અને જે રીતે કહેવામાં આવ્યું છે 2150, 2250, ત્યારબાદથી સરસ મૂવ તમને આવતી જોવા મળશે ક્લોઝિંગ બેસિસ પર. ધ્યાન રાખીએ. નિમેશ, આપની પહેલી પસંદગી ફિટ સ્ટોક તરીકે કઈ રહેશે? મારી પહેલી પસંદગી જે છે એ ઝી એન્ટરપ્રાઇઝની છે, ઝીલની. મને લાગે છે કે જે સ્ટોકની અંદર છેલ્લા આપણે પાછલા તમે જુઓ તો માર્કેટની જે રેલી છે એ રેલીની અંદર ક્યાંય પાર્ટિસિપેશન નથી કર્યું. આગળ જતા સોની અને ઝીનું મર્જર થવા જઈ રહ્યું છે. આઈ થિંક આવતા 2 થી 3 મહિનાની અંદર એ પ્રોસેસ જે છે પૂરી થશે. મને લાગે છે કે ઘણા બધા નેગેટિવ ન્યૂઝ આ પ્રાઇસની અંદર ફેક્ટરિંગ થઈ ગયા છે. મેનેજમેન્ટ ચેન્જ થવાથી, આખી નવી પ્રોસેસ થવાથી સ્ટોકની અંદર એક રીરેટિંગ થઈ શકે છે. ચોક્કસપણે રિસ્ક રેશિયો ઘણો ફેવરેબલ દેખાઈ રહી છે. મારી સલાહ છે કે 195 નો સ્ટોપ લોસ મૂકી, અત્યારે 220 નું લેવલ ચાલી રહ્યું છે, 195 નો સ્ટોપ લોસ મૂકી આવતા 3 થી 4 મહિના માટે જો જી લેવામાં આવે તો ઉપરની તરફ 300 થી 350 સુધીના લક્ષ્યાંક આવી શકે એની પોસિબિલિટી સ્ટ્રોંગલી દેખાઈ રહી છે. કારણ કે આપણે રિસેન્ટલી પણ થોડા ટાઈમ પહેલા 350 સુધીના લક્ષ્યાંક જીમાં આવતા જોયા હતા. એટલે અત્યારે એક ઓવરસોલ્ડ ટેરેટરીની અંદર છે. માર્કેટના ખરાબ સેન્ટિમેન્ટની અંદર સ્ટોક અત્યારે આ લેવલ ઉપર મળી રહ્યો છે. વ્યૂ બુલિશ છે. 195 નો સ્ટોપ લોસ મૂકી ખરીદી કરો. 300 થી 350 સુધીના લક્ષ્યાંક આવતા 3 થી 4 મહિનાની અંદર જોવા મળે એ પોસિબિલિટી દેખાઈ રહી છે. બિલકુલ.
તો બહુ સરસ લેવલ્સ માટે અહીંયા તમને ઝી એન્ટરટેનમેન્ટ ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે. 300, 350, 2 લક્ષ્ય અને 195ના સ્ટોપ લોસ સાથે તમને અહીંયા સલાહ બનતી જોવા મળી રહી છે. તો પહેલી પસંદગી નિમેશ તરફથી ઝી માટે. મિતેશ, તમારી પહેલી પસંદગી ફિટ સ્ટોક તરીકે કઈ રહેશે? યસ, ફિટ સ્ટોક્સની વાત કરીએ તો બેઝિકલી એ સ્ટોક્સ છે કે જે આપણને કન્સિસ્ટન્ટ રિટર્ન આપે અને બજાર જ્યારે પડતું હોય ત્યારે ડેફિનેટલી એક આપણને સપોર્ટ આપે ઇન ટર્મ્સ ઓફ રિટર્ન. તો એમાં પહેલી જે પસંદગી છે એ એઆઈએ એન્જિનિયરિંગની છે. હવે જો તમે સ્ટ્રક્ચર એઆઈએ એન્જિનિયરિંગને જોશો તો યશ કેપિટલ ગુડ્સ કેટેગરીમાં આ એકમાત્ર સ્ટોક્સ છે જેને રિસેન્ટલી એટલે કે 31મી મે 2022ના રોજ ઓલ ટાઈમ હાઈ 2350 કર્યો. તમને ખ્યાલ છે બજારની કન્ડિશન કેટલી નાજુક છે અને છેલ્લા 15 દિવસની અંદર જો ઓલ ટાઈમ હાઈ ઉપર કોઈ એક સ્ટોક ફંડામેન્ટલી બહુ જ સારો જો ટ્રેડ થતો હોય તો આખા બજારમાં ફક્ત ને ફક્ત એ એઆઈએ એન્જિનિયરિંગ છે. ઘણા વર્ષોના કન્સોલિડેશન, ઘણા ક્વાર્ટર્સના કન્સોલિડેશન પછી આ બ્રેકઆઉટ આવ્યું છે. ત્યાર પછી કરેક્શન પણ આપણને જોવા મળ્યું 2350ના લેવલ્સથી લગભગ 2100 સુધીનું. અત્યારે 2105 રૂપિયા ઉપર સ્ટોક ચાલી રહ્યો છે. મારી પહેલી પસંદ રહેશે એઆઈએ એન્જિનિયરિંગ. 1950ના સ્ટોપ લોસ સાથે તમે 3 થી 6 મહિનાનો જો વ્યૂ હોય અને આ સ્ટોક્સની અંદર જો તમે પોઝિશન લો તો ઉપરમાં 2450 અને 2650 આ પ્રમુખપણે બે ટાર્ગેટ આવે એવું લાગી રહ્યું છે. તો બહુ જ સ્ટ્રોંગ સ્ટ્રક્ચર છે એઆઈએ એન્જિનિયરિંગનું. દરેક ડીપ ઉપર ખરીદવાની સલાહ રહેશે 2450 અને 2650ના લક્ષ્યાંક સાથે. 2450, 2650ના લક્ષ્ય માટે એઆઈએ એન્જિનિયરિંગ. સ્ટોપ લોસ રહેશે 1950નો. ઇન્ટરેસ્ટિંગ અહીંયાથી લક્ષ્ય બની રહ્યા છે, તો આને ધ્યાનમાં રાખો. અને એક સરસ કાઉન્ટર પણ છે. તો આપણે ત્રણેય એક્સપર્ટ્સની પહેલી પસંદગી જે છે તેના પર આપણે નજર કરી લીધી છે. સમય થઈ ગયો છે હવે એક બ્રેકનો. બ્રેક લઈએ અને બ્રેક બાદ વધુ બે પસંદગીઓ જે છે તે ફિટ સ્ટોક્સમાં જાણીશું. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપના પોર્ટફોલિયોના સ્વાસ્થ્યને ફિટ રાખી શકે તેવા સ્ટોક્સની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે રાજન, નિમેશ અને મિતેશ છે. આપ ત્રણેયનું બ્રેક બાદ સ્વાગત. રાજન, આપની બીજી પસંદગી કઈ રહેશે? યસ, હું અત્યારે કરંટ રેટથી બાય કરવાની સલાહ આપી રહ્યો છું બજાજ ઓટો. 3640ની આસપાસ અત્યારે કાઉન્ટર ટ્રેડ થઈ રહ્યું છે અને અહીંયા સારો એવો સપોર્ટ એરિયા બની ચૂક્યો છે અરાઉન્ડ 3400 રૂપિયાની આસપાસ. 3400ના સ્ટોપ લોસ થી બજાજ ઓટો સાથે આપણે અહીંયા લોંગ જોવું જોઈએ. પહેલો ટાર્ગેટ અહીંયા 3900 રૂપિયા, તદુપરાંત બીજો ટાર્ગેટ 4200 રૂપિયા સાથે. રિસન્ટલી તમે જોયો હશે તો બજાજે એક અત્યારે બોર્ડ મીટિંગ કરી હતી ને ત્યાં આગળ તેમને બાયબેક ડિફર કર્યું છે. પરંતુ ક્યારે પણ કંપની બાયબેક માટે વિચારતી હોય ત્યારે સમજવું કે તે લોકો એક કેશ રિચ કંપની છે અને જે પ્રમાણે તેમને ડિફર કર્યું છે એટલે માઇટ બી તેમને આગળ જતા એક કહેવાય કે જે ગ્રોથ સ્ટોરી છે તે ઇન્ટેક્ટ દેખાતી હશે અને તે લોકો ઈવી વ્હીકલ્સની અંદર હવે એન્ટ્રી લેવાની શરૂઆત કરી રહ્યા છે. અને જ્યાં આગળ તે એક જૂનું મોડલ બજાજ સુપર જે આવતું હતું તેની સાથે તે લોકો એક કહેવાય કે ઈવી વ્હીકલ્સની અંદર એન્ટ્રી લઈ રહ્યા છે. જૂનું જે સ્કૂટર સેગમેન્ટ હતું અત્યારે બજાજ એક કહેવાય કે સ્કૂટરની અંદર હોન્ડાથી ઘણું પાછળ પડી ગયું છે અને નવા ઈવી વ્હીકલ સાથે એન્ટ્રી લઈ રહ્યું છે. એટલે માઇટ બી બજાજ ઓટો માટે આ એક ટર્ન અરાઉન્ડ સ્ટોરી સાબિત થશે આગળ જતા. અને બજાજ જ્યારે પણ એક પ્રોડક્ટ ઉતારે છે તો તે વેલ રિસર્ચ કરીને ઉતારે છે. તમને ખ્યાલ હોય તો બજાજ ઓટોનું પલ્સર કરીને બાઇક આવ્યું હતું જેને વિશ્વના તમામ બાઇક ઓટોમેકર્સ તે લોકોએ હંફાવી દીધા હતા પલ્સર સાથે. હવે તે જ રીતે તે લોકો હવે એક કહેવાય કે ઈવી વ્હીકલ્સની અંદર સ્કૂટરની અંદર એન્ટ્રી લઈ રહ્યા છે અને માઇટ બી આ એક ટર્ન અરાઉન્ડ સ્ટોરી તેમના માટે સાબિત થશે. 4200ના ટાર્ગેટ માટે બજાજ ઓટો આપણે કરંટ રેટથી બાય આપી રહ્યા છે. ઓકે, તો બજાજ ઓટો માટે પહેલી પસંદગી જે છે, બીજી પસંદગી જે છે તે રાજન તરફથી તમને 3900 અને 4200ના બે લક્ષ્ય, 3400ના સ્ટોપ લોસ સાથે. નિમેશ, તમારી બીજી પસંદગી કઈ રહેશે? મારી બીજી પસંદગી આઈઆરસીટીસીની છે. સ્ટોક અત્યારે ઓલરેડી ઉપરના લેવલથી એક સારું કરેક્શન આપી દીધું છે અને અગેન 200 વીકની એવરેજમાં એક સપોર્ટ પાસે ટ્રેડ થઈ રહ્યો છે. મને લાગે છે કે રિસ્ક રેશિયો ઘણો જ ફેવરેબલ છે. ડાઉનસાઇડ અહીંથી જે પ્રમાણે આપણે ઇકોનોમી ઓપન અપ થઈ રહી છે અહીંથી ડાઉનસાઇડ ઘણી લિમિટેડ દેખાઈ રહી છે. આઈઆરસીટીસી ની અંદર ખરીદી કરવાની રહેશે. નીચેની તરફ સ્ટોપ લોસ જે છે એ 540 રૂપિયા નીચે રાખવાનો રહેશે અને અહીંથી મને લાગે છે કે આવતા 3 થી 4 મહિનાની અંદર જો માર્કેટમાં આપણે રિકવરી જોઈએ છે તો સ્ટોકની અંદર પહેલો ટાર્ગેટ જે છે 740 નો રહેશે. એટલે ઘણો જ રિસ્ક રેશિયો ફેવરેબલ છે. 540ના સ્ટોપ લોસ થી ખરીદી કરવાની સલાહ રહેશે અને ઉપરની તરફ 740ના પહેલા લક્ષ્યાંક રહેશે. અને જો 740 ઉપર બંધ આપે છે તો અગેન આપણે એક સ્ટ્રોંગ અપમૂવ 850 સુધીનો પણ જોવા મળી શકે છે. એટલે રિસ્ક રેશિયો ઘણા જ ફેવરેબલ રિસ્ક રિવોર્ડ સાથે આઈઆરસીટીસી ની અંદર હું ખરીદી કરવાની સલાહ આપું છું 740 લક્ષ્યાંક માટે અને ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે એ 3 થી 4 મહિનાનું રાખવાનું રહેશે.
બેઝિકલી આઈઆરસીટીસી એટલા સરસ વેલ્યુએશન પર આવી ગયો છે અને એક એવો સ્ટોક છે કે જેનો ડ્રીમ રન રહ્યો હતો એક સમયે અને હવે ફરી એકવાર સારા વેલ્યુએશનથી 740, 850 બે લક્ષ્ય 540ના સ્ટોપ લોસ સાથે. મિતેશ, તમારી બીજી પસંદગી કઈ રહેશે? બીજી પસંદગીમાં યશ છે જીએમએમ ફોડલર. તમે જોયું હશે તો ઓગસ્ટ 2020માં 6,900 લેવલ્સ પર જે હાઈ બનાવ્યો ત્યાર પછી કન્ટિન્યુઅસલી સ્ટોક જે છે એક બહુ બ્રોડ કન્સોલિડેશન ફેઝની અંદર છેલ્લા 2 વર્ષથી અંડર પરફોર્મ કરી રહ્યો છે અને અત્યારે જે ટ્રેડિંગ થઈ રહ્યું છે ક્લોઝ ટુ 3800-3900ના લેવલ ઉપર એ એક લોઅર એન્ડ ઓફ ધ રેન્જ છે. એટલે અમને એવું લાગે છે કે બહુ સ્ટ્રોંગલી આ સ્ટોક્સની અંદર અહીંયાથી એક રીરેટિંગ થશે અને ટેકનિકલી બહુ જ સ્ટ્રોંગ અપસાઇડ અમને લાગી રહી છે. તો જીએમએમ ફોડલરનું કાઉન્ટર બાય કરવાનું રહેશે 3 થી 6 મહિનાના પીરિયડ માટે. 3,750 રૂપિયાનો સ્ટોપ લોસ રહેશે. ઉપરમાં 2 ટાર્ગેટ સાથે મેં વર્ક કરી રહ્યા છે. પહેલું ટાર્ગેટ છે 4,250નું, બીજું ટાર્ગેટ છે 4,400નું. એટલે અમારા મત પ્રમાણે ઇન્ટરમીડિયેટ જે ટ્રેન્ડ છે એ હવે ગોઈંગ ફોરવર્ડ બુલિશ થશે અને અમારા મત પ્રમાણે જે 3,980નું લક્ષ્યાંક કુદાવે છે સ્ટોક્સ તો ત્યાર પછી એક નવી ટ્રેડિંગ રેન્જની અંદર એન્ટર થઈ અને પહેલા લક્ષ્યાંક 4,250ના અને બીજા લક્ષ્યાંક 4,400ના આવનારા 3 થી 6 મહિનામાં હાંસલ કરે એવું લાગી રહ્યું છે. બિલકુલ, તો બહુ સરસ મૂવ તમને અહીંયા જોવા મળી શકે છે. 4,250 અને 4,400ના લક્ષ્ય, 3,750ના સ્ટોપ લોસ સાથે. તો જીએમએમ ફોડલર તમને અહીંયા ધ્યાન રાખવાની સલાહ. રાજન, તમારી ત્રીજી અને અંતિમ પસંદગી કઈ રહેશે? યસ, મારી ત્રીજી અને અંતિમ પસંદગી રહેશે વોલ્ટાસ. એક કહેવાય કે ટાટા ગ્રુપની એક ફ્લેગશિપ કંપની છે. કન્ઝ્યુમર જે કહેવાય કે ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સની અંદર આ કંપની કારોબાર કરે છે અને વોલ્ટાસનું જે એસી જે છે એ ઘણું એક કહેવાય કે ઇન્ડિયામાં બિગેસ્ટ બ્રાન્ડ તરીકે ઓળખાય છે. તદુપરાંત તમે જોશો તો અત્યારે ગવર્મેન્ટે મેક ઇન ઇન્ડિયા અને પીએલઆઈ સ્કીમ્સ લોન્ચ કરેલી છે અને તદુપરાંત સામે તે લોકોએ એક કહેવાય કે રેફ્રિજરેટર્સ જે કહેવાય કે ઇમ્પોર્ટ ઉપર બેન લગાવી દીધેલી છે અને લાસ્ટ યર આપણે જે કહેવાય કે કન્ડિશનર્સ ઉપર પણ તે લોકોએ બેન લગાવી દીધા હતા. એટલે વોલ્ટાસ એક વેલ પ્લેસ કંપની છે અને જે એનાઉન્સમેન્ટ્સ આવી રહ્યા છે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત ને બધા જે પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે, ઇમ્પોર્ટ બેન થઈ રહ્યું છે, આ બધું વોલ્ટાસ માટે જે કહેવાય કે ખૂબ અગત્યનું સાબિત થશે આગળના ભવિષ્યની અંદર. 980 રૂપિયાની આસપાસ અત્યારે કાઉન્ટર ટ્રેડ થઈ ગયું છે. રિસેન્ટલી તમે જોશો તો 350ની આસપાસ આ કાઉન્ટર હતું અને ત્યાંથી એક ડાઉનફોલ આવેલો છે મંદીના લીધે. અહીંયા 825ની આસપાસ સારો એવો સપોર્ટ એરિયા બનવાની શરૂઆત થઈ ચૂકી છે. 825ના સ્ટોપ લોસથી વોલ્ટાસને કરંટ રેટે લોંગ જવાનું રહેશે. પહેલો ટાર્ગેટ 1200 રૂપિયા અને બીજો ટાર્ગેટ 1400 રૂપિયા. એટલે મારી ત્રીજી અને રહેશે વોલ્ટાસ રહેશે. બિલકુલ, તો વોલ્ટાસ માટે તમને અહીંયા સલાહબંધી જોવા મળી રહી છે. બહુ સરસ જગ્યા પર આ સ્ટોક જે છે તે આવીને ઊભો છે અને અહીંયાથી તમને સારા લેવલ્સ બનતા જોવા મળી શકે તેમ છે. તો વોલ્ટાસ પર ફોકસ તમારું હોવું જોઈએ અને અહીંયા તમને લક્ષ્ય જે છે તે ખાસ બની રહ્યા છે 1200 અને 1400, 825ના સ્ટોપ લોસ સાથે. ઓકે, નિમેશ, તમારા પાસે આવીએ. અંતિમ પસંદગી કઈ રહેશે? અંતિમ પસંદગી મારી બેન્કિંગ સેક્ટરમાંથી છે અને મને લાગે છે કે એસબીઆઈ નું કાઉન્ટર અત્યારે 450ના લેવલ પાસે ઘણું એટ્રેક્ટિવ લાગી રહ્યું છે. ઘણી બધી વખત સ્ટોકે આ લેવલથી એક રિબાઉન્ડ આપ્યું છે અને લોંગ ટર્મ સ્ટ્રક્ચર જુઓ તો એક એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ છે અને નિફ્ટીની અંદર કમ્પેર ટુ નિફ્ટી જે માર્કેટમાં કરેક્શન આવ્યું છે એની તુલનાએ કરેક્શન થોડું ઓછું આવ્યું છે. મને લાગે છે કે એસબીઆઈની અંદર અહીંથી જો માર્કેટ રિકવરી કરશે તો બેન્કિંગ સ્પેસમાં એક સારી રિકવરી જોવા મળશે અને પીએસયુ બેંક્સની અંદર ઘણા બધા નેગેટિવિટી જે છે ઓલરેડી ફેક્ટરિંગ થઈ ગઈ છે. અહીંથી આપણે એક રિકવરી જોવા મળશે એટલે આઉટપરફોર્મ કરવાના ચાન્સીસ વધારે દેખાઈ રહ્યા છે. એસબીઆઈની અંદર કરંટ લેવલથી ખરીદી કરવાની સલાહ આપીશ. સ્ટોપ લોસ 410નો રાખવાનો રહેશે. જો રિબાઉન્ડ આવે છે તો ઉપરની તરફ મને લાગે છે કે નિયર ટર્મની અંદર 540થી 580 રૂપિયા સુધીના લક્ષ્યાંક આપતો 3 મહિનાની અંદર જોવા મળી શકે એવી પોસિબિલિટી છે. એટલે એસબીઆઈની અંદર હું ખરીદી કરવાની સલાહ આપીશ. બિલકુલ, તો નિમેશ તરફથી અંતિમ પસંદગી રહી છે એસબીઆઈ. એક સ્ટેન્ડર્ડ કાઉન્ટર રહેલું છે અને 410ના સ્ટોપ લોસ સાથે હવે અહીંયાથી ફરી એકવાર 500 ને ઉપર 540, 580ના લક્ષ્ય તમને આપે આવનારા દિવસોમાં તેવા અહીંયાથી ખાસ લેવલ્સ બની રહ્યા છે. તો એસબીઆઈ પર તમારું ફોકસ હોવું જોઈએ કે જેને પણ તમે ધ્યાનમાં રાખી શકો છો. અને મિતેશ, તમારી અંતિમ પસંદગી આજની કઈ રહેશે? અંતિમ પસંદગીની અંદર છે અંબિકા કોટન મિલ્સ. જો તમે સ્ટોક જુઓ તો 2300-2400 રૂપિયાથી એક બહુ સિવિયર કરેક્શન આ સ્ટોક્સની અંદર આવ્યું છે અને લોઅર બેન્ડ ઉપર 1350થી 1400ની રેન્જમાં એક બહુ સ્ટ્રોંગ સપોર્ટ જોવા મળ્યું છે વીકલી અને મંથલી ચાર્ટ. અમને એવું લાગી રહ્યું છે કે કરંટ લેવલથી એક સ્ટ્રોંગ બાઇંગ મોમેન્ટમ આ સ્ટોક્સની અંદર જોવા મળશે અને આવનારા દિવસોની અંદર સ્ટોક 1550ની ઉપર એક ટ્રેડિંગ રેન્જની અંદર એન્ટર થશે. તો અમારા મત પ્રમાણે અંબિકા કોટનની
રેટિંગની પોસિબિલિટી છે ટેકનિકલ વ્યૂ પોઈન્ટથી. તો કરંટ લેવલ પર ખરીદવાની સલાહ રહેશે. 1325 રૂપિયાના સ્ટોપ લોસ સાથે 2 લક્ષ્યાંક માટે આ સ્ટોકને આપણે ખરીદીશું. પહેલું લક્ષ્યાંક છે 1650, 1650 નું, અને બીજું લક્ષ્યાંક છે 1825, 1825 રૂપિયા. ઓકે, તો અંબિકા કોટન પર તમારી નજર હોવી જોઈએ. અહીંયાથી આગળ બહુ સરસ લેવલ્સ પર સ્ટોપ લોસ અને લક્ષ્ય બની રહ્યા છે, તો બંનેને તમે ધ્યાનમાં રાખો. એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે, કોટન મિલ નું કાઉન્ટર છે, અને આમ પણ જીનિંગ વગેરેની જે સિઝન હોય એવા સિઝનના સમયમાં પણ આ કાઉન્ટર બહુ સરસ પરફોર્મ કરી શકે છે. તો 1650, 1825 બે લક્ષ્ય અને 1325ના સ્ટોપ લોસ સાથે અહીંયા તમને સલાહ બનતી જોવા મળી રહી છે, તો આને પણ તમે ખાસ ધ્યાનમાં રાખો. તો આપણા ત્રણેય એક્સપર્ટ્સ તરફથી તમને જે કંઈ પણ રેકમેન્ડેશન્સ છે બધા પર નજર કરી લીધી છે. તો આ સાથે જ ખાસ સમયથી કોઈ છે રજા લેવાનો, તો આપના ત્રણેયના ડિસ્ક્લોઝર લઈ લઈએ, અને યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે રાજન, આપના ડિસ્ક્લોઝર્સ. યસ, આ શો પર બોલાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આજે આપણે ઘણા બધા શેર્સનું ડિસ્કશન કર્યું છે, તેમાં અમારા ક્લાયન્ટ્સ અને અમારા ફ્રેન્ડ્સ રિલેટિવ્સનું ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે છે. તો અમારી સલાહ એવી રહેશે કે અમારી સીધી સલાહ પર કોઈ પણ પ્રકારનો કારોબાર ના કરવો. પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે ડિસ્કશન કર્યા પછી જ અને તેમની સલાહ મુજબ જ કારોબાર કરવો. માર્કેટમાં વોલેટિલિટી હોવાથી સમય પર અમે વ્યૂ પણ ચેન્જ કરતા હોઈએ છીએ. બિલકુલ. નિમેશ? જે કંઈ પણ સ્ટોકની ચર્ચા કરી છે, પર્સનલી મારું કોઈ સ્ટોકમાં હોલ્ડિંગ નથી. ક્લાયન્ટ એડવાઇસ આપેલી શકે છે અને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રોને વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ સમય બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બિલકુલ. અને મિતેશ? જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા એમાં અમારા ક્લાયન્ટ્સની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પોઝિશન હોઈ શકે છે. મારી કોઈ પણ પ્રકારની પોઝિશન નથી. દર્શક મિત્રોને નમ્ર વિનંતી કે તમારા સલાહકારને, નાણાકીય સલાહકારને પૂછીને જ તમારે કોઈ પણ પ્રકારની એડવાઇસ લેવી. યશ અને મારા સહયોગી મિત્રને ખૂબ ખૂબ શુભેચ્છા દિવસની, અને શો પર બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. બિલકુલ. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે, અને ફરી એકવાર વિશ્વ યોગ દિવસની આપ ત્રણેયને ખૂબ ખૂબ શુભકામનાઓ. તો જતાં નજર કરી લઈએ કે આપણા ત્રણેય એક્સપર્ટ્સે આજે ફિટ સ્ટોક્સ તરીકે તમને કઈ કઈ સલાહો જે છે તે ખાસ આપી રાખી છે. સૌથી પહેલાં રાજનના જે સ્ટોક્સ છે, અદાણી એન્ટરપ્રાઇઝ, તમને 1900ના સ્ટોપ લોસ સાથે ખરીદવાની સલાહ બની રહી છે. 2400 અને 2800ના લક્ષ્ય તમને અહીંયા ખાસ બનતા જોવા મળશે. ત્યારબાદ બજાજ ઓટો 3900 અને 4200 છે, અને 3400નો સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવો જોઈએ. અને 825ના સ્ટોપ લોસ સાથે વોલ્ટાસમાં તમને ખરીદવાની સલાહ બની રહી છે. અહીંયા તમને 1200 અને 1400ના બે લક્ષ્ય બનતા જોવા મળી રહ્યા છે, તો આને ધ્યાનમાં રાખો. નેક્સ્ટ, નિમેશના જે ખાસ ફિટ સ્ટોક્સ છે, તેમાં સૌથી પહેલાં ઝી એન્ટરટેનમેન્ટ તમને ખરીદવાની સલાહ 300 અને 350ના લક્ષ્ય અને 195ના સ્ટોપ લોસ સાથે કારોબાર કરવાની સલાહ છે. IRCTC ખરીદવાની સલાહ 540ના સ્ટોપ લોસ સાથે 740, 850 બે લક્ષ્ય છે, અને SBIમાં 540, 580ના લક્ષ્ય સાથે 410નો સ્ટોપ લોસ ખરીદવાની સલાહ તમને અહીંયા બની રહી છે. નેક્સ્ટ, અને આગળ મિતેશના જે ફિટ સ્ટોક્સ છે તેના પર નજર કરી લો. AIA એન્જિનિયરિંગ 1950નો સ્ટોપ લોસ, 2450, 2650 બે લક્ષ્ય માટે ખરીદવાની સલાહ. GMM ફોડલર ખરીદવાની સલાહ 4250, 4400 બે લક્ષ્ય, 3750ના સ્ટોપ લોસ સાથે. અને અંબિકા કોટન મિલ 1650 અને 1850 બે લક્ષ્ય અને 1325ના સ્ટોપ લોસ સાથે અહીંયા પણ સલાહ તમને બનતી જોવા મળી રહી છે, જેને ધ્યાનમાં રાખો. તો આ છે અમારી વિશેષ રજૂઆત ફિટ સ્ટોક્સ, કે જેમાં આપણે તમારા પોર્ટફોલિયોના હેલ્થને ફિટ રાખવા માટે થઈને એવા સ્ટોક્સ કે જેની આપણે વાત કરી. અને આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળ ફર્ધર અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.